લખમાં સમાચારોની શરૂઆત કરીએ। સુરતના ગોડાદરા વિસ્તારની અંદર આપનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં જાહેર સભા યોજાય તે પહેલા જ હિન્દુ સંગઠનો ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આપનો વિરોધ કરાયો છે। ખાસ કરી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓના ફોટા પર તેમના દ્વારા શાહી લગાડવામાં આવી છે, જેમાં આપના નેતાના માથા પર મુસ્લિમ ટોપી હોય તેવા આ પોસ્ટરો લગાવાયા હતા। હિન્દુ વિરોધી વિચારધારા ન ચાલે તેવા નારા લગાવી અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો છે। તેમના લાગેલા પોસ્ટરો ઉપર કાળી શાહી પોતવામાં આવી છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે। મનીષ, સુરતની અંદર આપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે, તેમના જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેના ઉપર શાહી લગાવી દેવાય છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે। જાંગારી આજે આમ આદમી પાર્ટીની જાહેર સભા થવાની છે, જેને લઈને ઠેર ઠેર બેનરો પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। ત્યારે મીઠી ખાડી વિસ્તારના લોકોએ છે તે બેનરો પોસ્ટરો લગાવ્યા હતા, પરંતુ કેટલા હિન્દી સંગઠનના લોકો છે તે ત્યાં પહોંચી ગયા હતા અને ભારે વિરોધ કર્યો હતો। આ તમામ જે લોકો છે પોસ્ટરોમાં લાગેલા ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી હોય કે ચેતર વસાવા હોય, તેમના જે પોસ્ટર છે તેની ઉપર કાળી શાહી પોછી દીધી હતી અને ત્યારબાદ આ પોસ્ટર ફાડી પણ નાખ્યા હતા અને જે નારા લગાવ્યા હતા કે આ લોકો છે તે હિન્દુ વિરોધી છે, તેમની સભા નહીં થવા દેવામાં આવે। સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે અને નેતા છે તે ગોડાદરા પોલીસ મથક પહોંચ્યા હતા અને તમામ લોકોના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। પરંતુ જે રીતના સભાના એક દિવસ પહેલા જ આ રીતના પોસ્ટર અને પોસ્ટરના વિવાદને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર મનીષ।